આજે હું જામકંડોળામાં કે ખુલ્લેઆમ ચાલતું દારૂનો વેપાર કે આપણે થોડાક દિવસો પહેલા જેનો પર્દાફાશ કર્યો હતો, થોડાક દિવસ પહેલા જે આપણે પર્દાફાશ કર્યો હતો, આજે પણ આપણે એક એવો પ્રયાસ કર્યો જેમાં પર્દાફાશ કર્યો જેમાં આપણે એ દારૂ લઈ અને પોલીસ સ્ટેશન સુધી આપણે પહોંચાડ્યો. તો ત્યાંથી પોલીસ સાહેબે કે એ લોકોને ઇન્ફોર્મ કર્યું. પછી હું જ્યારે ઘરે જતો હતો ત્યારે આ રાજુ અને એના 8 મળતિયાઓ કે જે લુખાઓ જે છે એ લોકોએ છરી અને પાઇપ અને ધોકા સાથે મને મારવાનો પ્રયત્ન કર્યો. તો જામકંડોળાના અમુક જે રહેવાસી જે લોકો છે એ લોકોની પણ આપણે વ્યથા સાંભળી કે શું છે ને શું નહીં. તો બેન, જામકંડોળામાં દારૂનો વેપાર જે છે એ કઈ રીતે ચાલી રહ્યો છે? ચાલી રહ્યો છે. તે પછી ભાદર નાકે છે, તે પછી પરામાં છે, 2-3 દુકાનો છે. અને પાછા ભાઈ શું કરે ખબર છે? અમે તો ભાગની દુકાનો પણ ભાગ નથી, દારૂ છે. સમજી ગયા? એટલે તમે પોલીસને ક્યારે રજૂઆત કરી? હા, બોર અમે ધબધબાટી કરી ગયા હતા. તો કોઈ સાહેબ જવાબ નથી દીધો. મેં જયેશભાઈને 2 દાણ 3 દાણ ફોન કર્યો તો એમને કોઈ જવાબ કે આવે ને હમણાં સાહેબની જીપ આવે છે તો નો આવી ભાઈ. અમે બસ કંટાળી મૂકી દીધું. આ કોઈ આ જવાબ દેતું નથી તો શું કરું ભાઈ? અમે દારૂ વાળાને કેવા જાય ને શું કે ખાતાવાળા તમે અમારું ભાઈ ઉખડી નથી લેવાના, ખાતાવાળાને અમે આપતા દેશે લાખ રૂપિયા. એટલી નમ્ર વિનંતી કે જેટલી બની શકે એટલી જલ્દીથી આ દારૂનો વેપાર બંધ થાય અને આવા જે લુખાઓ જે છે એને દાદાગીરી કમવાની જે મળે છે એ લોકોને જલ્દીમાં જલ્દી પૂરું થાય. જામકંડોળાની અંદર કોણ દારૂનો વેપાર કરે? કિશોરભાઈ મજૂરી કરીને છે, રાજુભાઈ સાવડા છે, કાકાનો દીકરો રાકેશભાઈ છે. પોલીસને ક્યારે તમે રજૂઆત કરી? પોલીસને રજૂઆત કરવામાં બીક લાગે. શું કામ બીક લાગે છે? પોલીસ કામ નથી કરતી? આ લોકો એમ કે અમે હપ્તા ભરી એલસીડી ને આ લગન ઠેઠ લગન હપ્તા ભરી અમને કઈ બીક જ નથી. જ્યાં ફરિયાદ કરવી. તમારી શું માંગ શું છે? મારી માંગ જેટલી આ દારૂ કામ બંધ થઈ જાય. ઓલી 18 તારીખ ગઈ ને ત્યારે મેં વિડીયો બનાવવાની કોશિશ કરી. મારો ફોન આટલી લીધો ને મારા સંબંધીને ફોન આપેલો ને 7-8 દિવસે મને ફોન આપેલો.